ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક કંકાસે ભયાનક રૂપ ધારણ કર્યું છે, જ્યાં પતિએ પોતાની જ પત્નીની કરુણ હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ દેવસિંહ ભાંભળિયાએ પોતાની પત્ની લાખુબેનને ભાંભળિયા પર કુહાડીના ઘા ઝીકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. મળતી માહિતી મુજબ ભેભા ગામના દેવસિંહ ભાંભળિયાનો તેની પત્ની 34 વર્ષીય લાખુબેન ભાંભળિયા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે લાખુબેને પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. ઝઘડો ઉગ્ર બનતા દેવસિંહ ભાંભળિયા ગુસ્સામાં આવી ગયા હતા અને કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ લાખુબેનને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા પામી છે. મારા બેનનો ઘરવાળો છે કે એમને કવાડીના ઘા મારી અને એમની હત્યા કરી દીધી છે. જે મારી બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો. એ વખતે મારી બેનની નજર ન રહેતા એને ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી. તો એ 2 જણાને ડખો હાલતો હોય, એના ઘરવાળાએ 2 જણાનો તે એને કવાડીના ઘા મારીને હત્યા કરી. તમને કેવી રીતે જાણ થઈ? અમે બેનભાઈ ફોનમાં વાત કરતા હતા. એ વેળા મેં પછી ફોન કપાઈ ગયો એટલે મેં ફરી પાછો ફોન કર્યો. ત્યારે એને જે મારા બેનનો ઘરવાળો છે એને કીધું કે મેં તારી બેનની હત્યા કરી નાખી છે. ત્યારે 2 દીકરાઓ છે અને 1 દીકરી છે. એમાં 1 દીકરો છે એને માનસિક બીમારી પણ છે. એ બોટનો ધંધો કરતો હતો અને હમણાં આવીને રોજને રોજ હેરાન કરીને ઝઘડા કરતો હતો. એવું હતું કે અમે વાડીએ રહીએ છીએ, બરાબર, તો અમે લોકો ખેતરમાં કામ કરતા હતા ને એ બંને જણા ઘેર હતા, બરાબર. એ બંને જણા વસાડે શું માથાકૂટ થઈને કંઈ ખબર નહીં ને આવી ઘટના બની ગઈ છે. તો કવાડીથી હુમલો કર્યો હતો. ના, થોડીક મગજની છે ને એને તકલીફ હતી થોડીક. હા, 3-4 દિવસથી થોડીક તકલીફ હતી ને મગજની. શું કામ કરે છે તમારા ભાઈ? એ બોટમાં પણ જાય છે ને હીરાય ખસે. પહેલાં દારૂનું વ્યસન હતું, પણ હમણાં ક્યારેય 2-3 મહિનાથી કાંઈ પીતો જ નહીં દારૂ, કાંઈ વસ્તુ. હા, એ પોતે બધું હત્યા કરીને પછી બહાર નીકળ્યો અને કહેતો હતો કે હું મરી જાઉં. એવી રીતની વાત. પછી અમે લોકોએ કાંઈ નહીં, પછી એણે કીધું કે આવું બની ગયું. પછી અમે ઘરે ગયા ને એ પછી નાન્યા ઊભો જ રહ્યો. હા, બાંધી દીધા હતા દોરડાથી. કેમ બાંધ્યા હતા? કારણ કે એને થોડીક મગજની અસર હતી કે નહીં, એટલે બાંધી રાખ્યા છે કે જેથી બીજા ઉપર હુમલો ન કરે. મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે. બનાવમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો તકરારમાં આ બનાવ બનેલો છે. આવેગમાં આવીને પતિએ કુહાડી મારી દીધેલી છે. પત્ની જ્યારે રસોઈ કરતી હતી ત્યારે એના ભાઈનો સાથે ટેલિફોનિક વાતચીત કરતી હતી. આ દરમિયાન એના પતિ આવી અને આવેગમાં આવી અને કુહાડીનો એક ઘા ગળા ઉપર મારી અને એની હત્યા નિપજાવેલી. ઝઘડા દરમિયાન ફોન કટ થઈ જતા લાખુબેનના ભાઈએ ફોન કરીને ફોન કર્યો હતો. ત્યારે દેવસિંહે જણાવ્યું કે તેણે લાખુબેનને કુહાડી મારી છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ લાખુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ઉના પોલીસે પીઆઈ નિલેશ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી પતિ દેવસિંહ ભાંભળિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક લાખુબેનને મંજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોતથી 2 દીકરા અને 1 દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેને કારણે પરિવાર પર દુઃખનું આપ તૂટી પડ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.